વસોની રામોલ હાઈસ્કૂલ વિવાદમાં આવી છે। ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। જિલ્લાના વસોની રામોલ હાઈસ્કૂલ વિવાદમાં આવી છે। હાઈસ્કૂલમાં સમય કરતા વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવામાં આવ્યા। આચાર્યને પ્રસંગમાં જવાનું હોવાથી શિક્ષણ કાર્ય બંધ કરાયું। ત્યારે આચાર્ય મહેન્દ્ર પ્રજાપતિ અને શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય બંધ કરાયું। આપને જણાવી દઈએ, શિક્ષણ કાર્યનો નિયત સમય સવારે 7:30 થી 12:30 સુધીનો હોય છે। સવારે 9:30 વાગ્યે વિદ્યાર્થીઓને છોડી દેવાતા શિક્ષણ કાર્ય પર અસર જોવા મળી। ત્યારે વિદ્યાર્થીઓને છોડાયા બાદ હાઈસ્કૂલના ગેટ પર તાળા લગાવવામાં આવ્યા। ખેડા જિલ્લાનું શિક્ષણ વિભાગ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। ત્યારે વસો તાલુકાનું રામોલ ગામની જે અંબાલાલ બાવાજી હાઈસ્કૂલ છે તે વિવાદમાં આવી છે। સમય સવારે 7:30 થી 12:30 હાઈસ્કૂલનો હોય છે, પરંતુ આજે 9:30 વાગ્યાના સુમારે જ આચાર્યએ આ શાળા છોડી દેતા બાળકોનું શિક્ષણ ભણતર બગડ્યું છે। ત્યારે ખરેખર જોવા જઈએ તો અત્યારે શિક્ષણ વિભાગ જ્યારે વહેલી શાળા છોડી દેવાનું હોય ત્યારે ઉપલા લેવલે મંજૂરી લેવાની હોય છે, પરંતુ શાળાએ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર હાઈસ્કૂલ છોડી દેતા અત્યારે વિવાદમાં આવી છે। ત્યારે હવે સમગ્ર મામલે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ હવે કેવી કાર્યવાહી કરે છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।